નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિભાગ બી પ્રકરણ નંબર 3 નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી, એટલે આ બે સમીકરણ આપેલા છે એ સુસંગત છે કે નથી એ જણાવવાનું છે. અને એની અંદર જે રેખા મળે છે એ કેવી મળે છે, રેખાનો પ્રકાર પણ આપણે જણાવવાનો છે. સમીકરણ પહેલું છે x + 2y - 6 = 0 અને 2x + 4y - 16 = 0. હવે આપણે જાણીએ છીએ કે આ પહેલું સમીકરણ છે એટલે a1 b1 c1 a2 b2 c2. x જોડે જે ગુણાયું હોય એને a1, અહીં કંઈ નથી ગુણાયું એટલે 1, b1 છે 2 અને c1 છે -6, નિશાની સાથે લખવાનું. એવી રીતે અહીંયા a2 2 b2 4 અને c2 -16. હવે a1/a2 એટલે કે 1/2, b1/b2 એટલે 2/4 એટલે 1/2, હવે c1/c2 એટલે 6/16, તો 3 દુ 6 અને 2 2 ગયા તો 3/8. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a1 અને a2ની કિંમત સરખી છે, એટલે a1 a2 = b1 b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 c2, એટલે સમીકરણ સુસંગત નથી. અને જો આપણે એની રેખા દોરીએ તો એ આલેખ મળશે આપણને પરસ્પર સમાંતર. એવી રીતે અહીંયા બીજું સમીકરણ આપ્યું છે 2x - y - 8 = 0, 4x - 2y - 16 = 0. હવે અહીંયા a1 b1 c1, x જોડે 2 ગુણાયો છે એટલે a1 2, y જોડે કંઈ નથી એટલે નિશાની માઇનસની છે એટલે -1, c1 = -8. આ બીજું સમીકરણ a2 = 4, b2 = -2 અને c2 = -16. a1/a2 એટલે 2/4, 2/4 એટલે 1/2, b1/b2 એટલે -1/2, અંશ અને છેદ બંનેમાં માઇનસ નિશાની નીકળી જાય, અને c1 c2 -8/16 એટલે 1/2. હવે તમે જોઈ શકો છો કે a1 a2 a1/a2 b1 b2 ને c1 c2 ત્રણેયનો જવાબ સરખો છે, એટલે આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. અને સમીકરણોને દર્શાવતી જે રેખા છે એ કેવી મળે છે તો કે સંપાતી. એવી રીતે ત્રીજો દાખલો x + y - 4 એટલે a1 b1 c1, a1 1 b1 1 અને c1 -4. એવી રીતે a2 b2 c2, a2 = 2, b2 = -1 અને c2 = 2. હવે a1/a2 એટલે 1/2, b1/b2 એટલે 1/-1 એટલે -1 અને c1/c2 એટલે -4/2 એટલે -2. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 1/2 છે ને અહીંયા -1 છે, એટલે a1 a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 b2 છે, તો સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. અને એનો આલેખ મળશે આપણને છેદતી રેખાઓ. એટલે તમે આ દાખલામાં જોઈ શકો છો કે ત્રણેય સમીકરણમાં ત્રણેય રેખાઓ આવી ગયા છે. એક પહેલી આપણે જોઈ તો કે સમાંતર રેખા, બીજામાં સંપાતી રેખા અને ત્રીજામાં છેદતી રેખા. હવે ત્રીજા પ્રકરણનો વિભાગ બીમાં બીજો દાખલો છે. સમીકરણ યુગ્મ 3x - y - 5 = 0 અને બીજું છે 6x - 2y - p = 0 ને દર્શાવતી રેખાઓ જો સમાંતર હોય તો pની કિંમત શોધો. તો અહીંયા આપણે a1 b1 c1 હમણાં આગળ દાખલામાં કર્યું એ પ્રમાણે a1 3, b1 -1 અને c1 -5. એવી રીતે a2 6, b2 -2 અને c2 = અહીંયા -p. હવે a1/a2 કરીએ એટલે 3/6 એટલે 1/2, b1 b2 આવશે 1/2 અને c1 c2 આવશે 5/p. હવે અહીંયા આપણે a1 a2 = b1 b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 c2 છે, એટલે આ સમીકરણની જો આલેખ મળશે સમાંતર રેખા મળે. એટલે હવે આપણે સરખામણી કરીએ 1/2 અને અહીંયા 5/p. તો અહીંયા આપણે 1/2 અને 5/p કરીએ તો અહીંયા 5 દુ 10, એટલે p છેદમાં છે એટલે આપણને pની કિંમત શોધો. તો કે આ 10 મળ્યો એટલે 10 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ pની કિંમત હોઈ શકે. કેમ તો કે જો અહીંયા 10 મૂકીએ તો 5/10 એટલે 1/2 થાય, તો 3 સરખા થાય તો સંપાતી રેખા મળે. રકમમાં સમાંતર છે એટલા માટે 10 નથી, 10 સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. એવી જ રીતે ત્રીજો દાખલો તો કે જો સુરેખ સમીકરણ
આપેલા છે બે અહીંયા 2x ઓછા 3y ઓછા 12 અને બીજું છે 6x વત્તા ky બરાબર 36 ને અસંખ્ય ઉકેલ મળે તો કિંમત શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ a1 a2 લખીએ. આ a1 b1 c1. a1 બરાબર 2, b1 બરાબર -3, c1 બરાબર -12. એવી રીતે a2 બરાબર 6, b2 બરાબર k અને c2 બરાબર -36. તો a1 a2 2/6 એટલે 1/3, b1 b2 -3/k અને c1 c2 -12/36 એટલે 1/3. તો અહીંયા આપણે જોઈ શકીએ કે a1 a2 અને b1 b2 એની આપણે કમ્પેરિઝન કરીએ તો 1/3 અને b1 b2 છે -3/k. આ કે અંશમાં જાય, આ 3 અહીંયા ગુણાય તો 3 તારી 9. તો કેની કિંમત મળશે આપણને 3 -9. એવી જ રીતે આપણે વિભાગ બી એમાં આપણે પ્રકરણ 13 જોઈએ છે. તો પ્રકરણ 13ની અંદર વિભાગ બીના 10 દાખલા છે. 10 દાખલાનો સમાવેશ આપણે આ વિડીયોમાં કરી દઈએ છીએ. અહીંયા અવલોકનો આપેલા છે અને આપણે એક્સ શોધવાનું છે. તો અહીંયા એનો મધ્યક પણ એક્સ છે. તો એક્સ બરાબર શું એ આપણે શોધવાનું છે. તો અહીંયા આ અવર્ગીકૃત માહિતીનો મધ્યક છે. એટલે આપણે જે અવલોકનો આપેલા છે તો અવર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાનું સૂત્ર છે x બરાબર સિગ્મા xi ના છેદમાં n. 1, 2, 3, 4 અને 5. એટલે અહીંયા અવલોકનો છે 5. એટલે સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો અને 5 અને મધ્યક પણ અહીંયા x છે એવું રકમમાં આપેલ છે. હવે આપણે આ સંખ્યાઓનો સરવાળો કરીએ તો એ 84 થાય છે. આ 5 આ x જોડે ગુણાય એટલે 5x અને આ 84 આ સંખ્યાનો સરવાળો 84 વત્તા x આ બાજુ જાય એટલે ઓછા x. 5xમાંથી 1x જાય એટલે 4x. 4x ભાગ્યા 84 કરીએ તો xની કિંમત મળે છે 21. એવી જ રીતે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ છે. હવે અવર્ગીકૃત માહિતીને અહીંયા ચડતા ક્રમમાં ગોઠવેલી જ છે અને અહીંયા અવલોકનો જે આપ્યા છે કે 6, 7, x ઓછા 2, x 17 અને 20 આ ચડતા ક્રમમાં ગોઠવીને આપેલા છે. હવે 1, 2, 3, 4, 5 અને 6 અહીંયા અવલોકનોની સંખ્યા 6 છે n અને યુગ્મ છે. તો અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે યુગ્મ હોય તો, બેકી સંખ્યા હોય તો કે n/2મું અવલોકન વત્તા n/2 + 1મું અવલોકન છેદમાં 2. અહીંયા n બરાબર 6 છે એટલે 6/2મું અવલોકન, 6/2 વત્તા 1મું અવલોકન ભાગ્યા 2. 6/2 એટલે 3, ત્રીજું અવલોકન અને 6/2 એટલે 3 અને 3 વત્તા 1 એટલે 4, ચોથું અવલોકન છેદમાં 2. હવે અહીંયા આપણે ત્રીજું અવલોકન જોઈએ. આ 1, 2 ને 3 એટલે ત્રીજું x - 2 છે અને ચોથું x છે. એટલે આ સૂત્રની અંદર અહીંયા પાછું રકમમાં આપણને મધ્યસ્થ 16 છે એવું આપી દીધું છે. એટલે આ છેદમાં 2 છે આપણે અહીંયા ગુણી દઈએ તો 16 દુ 32. ત્રીજું અવલોકન છે x - 2, ચોથું છે x. એટલે અહીંયા x વત્તા x એટલે 2x, 2x ઓછા 2. ઓછા 2ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે ઓછા 2 થશે વત્તા 2. એટલે 32 વત્તા 2 બરાબર 2x એટલે 34 અને 34/2 એટલે 17. એટલે આપણને xની કિંમત મળે છે 17. દાખલો નંબર 3. મધ્યક આપ્યો છે 8.1, સિગ્મા fi xi આપ્યું છે અને સિગ્મા fi આપ્યું છે અને આપણે એમ શોધવાનું છે. હવે આપણી પાસે x બારનું સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે અહીંયા મધ્યક આપણને આપ્યો છે 8.1. fi xi ની જે કિંમત આપી છે આપણે આમાં મૂકીએ અને સિગ્મા fi આપણને 20 આપ્યો છે એટલે જ્યાં સિગ્મા fi છે ત્યાં આપણે મૂકીએ છીએ 20. હવે આ 20 છે 8.1 જોડે ગુણાય એટલે 8.1 ગુણ્યા 20 અને અહીંયા 132 વત્તા 5 એમ. 8.1નો પોઈન્ટ કાઢી નાખીએ તો 81/10 મીંડું ગયું. 81 દુ 162, 132 આ બાજુ આવે 162 ઓછા 132 બરાબર 5 એમ. એટલે અહીંયા થશે 30 બરાબર 5 એમ અને 30/5 એટલે 6. એટલે આપણને એમની કિંમત મળે છે 6. એવી જ રીતે દાખલો નંબર 4. એક વર્ગીકૃત માહિતી છે એમાં આપણને બહુલક શોધવાનો છે. બધાની કિંમતો આપી છે. L 40 છે, H15, F1 7, F0 3 અને F2 6. બહુલકનું સૂત્ર છે Z બરાબર L + F1 - F0 2F1 - F0 - F2 ગુણ્યા H. વિદ્યાર્થી મિત્રો યાદ છે ને, તમને યાદ રાખવા માટેની રીત બતાવી છે 10, 21, 100, 2. Lની કિંમત મૂકીએ F1 7,
F0 3, અહીંયા 2, F1 છે 7, F0 3, આ 6 અને H છે 15. 7માંથી 3 જાય એટલે 4, 7 2 14, ઓછા ઓછા વત્તા 6 ને 3 9. અહીંયા 14માંથી 9 જાય એટલે 5, અહીંયા 15ના અવયવ પડે 5 તારી 15, 5 ગયા 5 ગયા, 4 તારી 12, 40 વત્તા 12 બરાબર 52. હવે અહીંયા આપણને એક મધ્યસ્થનો દાખલો છે. અહીંયા અવલોકનો આપેલા છે અને આપણને મધ્યસ્થ આપી દીધો છે રકમમાં 10 અને આપણે x શોધવાનું છે. હવે આગળ દાખલો હતો એમાં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા હતા, આમાં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા નથી. તો હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. હવે અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો x/5, x/4, x/3, x/2 અને x. આપણે 5 કરીએ એટલે ઓછાથી આ ચડતા ક્રમમાં થયું. હવે અહીંયા 1 2 3 4 5 અહીંયા યુગ્મ છે, તો યુગ્મન માટે અવર્ગીકૃત માહિતીનું જે સૂત્ર છે એ n+1/2. એટલે અહીંયા n 5 છે એટલે 5 વત્તા 1/2, 6/2, 6/2 એટલે 3. ત્રીજું અવલોકન, અને ત્રીજું અવલોકન આપણે આમાં જોઈએ તો ત્રીજું અવલોકન છે x/3 અને આ 3 અહીંયા ગુણા એટલે 10 તારી 30. આપણે આ ચડતા ક્રમમાં 1 2 ને 3 એટલે ત્રીજું અવલોકન છે x/3. એટલે આની અંદર આપણે x/3 મૂકીએ તો 10 તારી 30 એટલે x મળે છે 30. એવી જ રીતે આમાં વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ છે. બધી અહીંયા કિંમતો આપેલી છે, L, N, CF, F, H. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા n આપેલું છે એટલે આપણે અહીંયા 89.5 Lની કિંમત મૂકીએ. હવે અહીંયા n/2 98 આપેલા છે એટલે એને અડધા કરીશું એટલે થશે 49. એટલે આપણે અહીંયા n/2 છે તે ડાયરેક્ટ 98 નથી મૂકતા પણ મૂકીએ છીએ 49. આ 40 અને 98 મૂકો તો 98/2 કરીને પછી બીજા સ્ટેપમાં આ લખવું. F છે 30 અને H છે 10. મીંડું ગયું બરાબર. હવે આપણે જોઈએ તો કે 49માંથી 40 જાય એટલે 9 અને છેદમાં વધે છે 3. 9 એટલે 3 તારી 9, 3 ગયા 3 ગયા, 89.5માં 3 ઉમેરીએ તો 92.5. દાખલો નંબર 7. હવે એમાં આપણે મધ્યક શોધવાનો છે. એમાં આપણને a સિગ્મા fi uy, સિગ્મા fi બરાબર અને h આપેલું છે, h પણ આપણને આપેલું છે. તો બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. a બરાબર 900, સિગ્મા fi uy -444, આ 100 અને આ 20. મીંડું ગયું એટલે આ 2 રહ્યા, 44/10 ગુણ્યા 2 તો 44 × 2 88, 88/10 એટલે 8.8. હવે 900માંથી 8.8 બાદ કરીએ તો 900, અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 900 પછી એક મીંડું મૂકવાનું. તો 900માંથી 8.8 જાય તો આપણને મળે છે 891.2. દાખલો નંબર 8. એની અંદર આપણે બહુલક શોધવાનો છે. એની અંદર આપણને L, H, F1, F0, F2 બધી કિંમતો આપેલી છે. સૂત્રમાં L 12 છે એટલે જ્યાં L છે ત્યાં મૂકીએ 12. અહીંયા F1 23 છે એટલે સૂત્રમાં જ્યાં F1 છે ત્યાં મૂકીએ 23. F0 10 છે એટલે F0 છે ત્યાં 10. અહીંયા 2F1, અહીંયા 23. F0 જે છે એની કિંમત મૂકી અને F2ની કિંમત છે 21 એટલે અહીંયા 21 મૂકી અને વર્ગ લંબાઈ છે 3 એટલે આપણે અહીંયા મૂક્યું 3. હવે 23માંથી 10 જાય એટલે 13, 23 × 46, અહીંયા ઓછા ઓછા વત્તા 21 ને 10 31. હવે 13, 46માંથી 31 જાય તો 15 અને અહીંયા 3 તો 5 તારી 15. 3 ગયા 3 ગયા, 13/5, 13/5 કરો એટલે 2.6. અહીંયા ભાગાકાર મેં કરીને બતાવ્યો છે તે અહીંયા 5 દુ 10, 13માંથી 10 જાય એટલે 3 30 એટલે અહીંયા 2.6 અને 12માં 2.6 ઉમેરો એટલે 14.6. હવે દાખલો નંબર 9 જેમાં આપણે સમજવા જેવો આ દાખલો છે. તમને આ આપેલું છે રકમની અંદર અને આપણે અહીંયા મધ્યસ્થ નથી શોધવાનો પણ આ P અને Qની કિંમત શું છે શોધવાનું. તો આપણે સંચય આવૃત્તિમાં શીખી ગયા છે કે પહેલું 11, પછી 11 + 22 એટલે 11 + 22 કરો તો Pની કિંમત મળે આપણને 23. અને હવે અહીંયા Q પૂછ્યું છે આવૃત્તિ. આમાં સંચય આવૃત્તિ હતી એટલે આ બેનો સરવાળો કર્યો. હવે આમાં આપણને પૂછ્યું છે આવૃત્તિ તો આપણે શીખી ગયા છે કે આ કેટલું હોય
આ બેનો સરવાળો કરો તો આ મળે. તો એવી રીતે અહીંયા આપણે 33 વત્તા ક્યુ કરીએ આપણે તો આપણને 46 મળે. તો અહીંયા આપણને ક્યુ કેટલું મળે? 46 ઓછા 33. તો 46 ઓછા 33 કરીએ તો આપણને ક્યુ મળશે 13. 10મો અને છેલ્લો દાખલો. અહીંયા આપણે મધ્યસ્થ શોધવાનું છે. એલ આપ્યો છે 15, એન 49, CF 11, F 15 અને H 5. એલ 15 છે એટલે L 15, એન 49 છે એટલે જ્યાં એન છે ત્યાં 49 મૂકીએ, CF 11, F 15 અને H 5. હવે 49 ભાગ્યા 2 કરો એટલે 24.5 ઓછા 11, 15 ના પડશે 5 તારી 15, 5 ગયા 5 ગયા, 24.5 માંથી 11 જાય એટલે 13.5 છેદમાં 3 અને 13.5 ભાગ્યા 3 કરો એટલે 4.5. એટલે 15માં 4.5 ઉમેરો તો 19.5. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. આના પછી કયા વિભાગનો વિડીયો બનાવવું, કયા પ્રકરણનો વિડીયો બનાવવું એ પણ તમે સજેસ્ટ કરી શકો છો. થેન્ક યુ.